સૌભાગ્યશાળી હોય છે આ મહિલાઓ જેને અહીં હોય છે તલ. જાણો શરીર પર દેખાતા આ નિશાનનું મહત્વ. સમુદ્રશાસ્ત્ર મુજબ શરીરના કયા ભાગ પર તલ છે તે મહત્વનું છે. તલને લઈને વિવિધ માન્યતાઓ પણ આપણા સમાજમાં પ્રવર્તે છે. પરંતુ શું તમે જાણો છો આ તલ અમુક ખાસ લોકોના શરીર પર ખાસ જગ્યાએ હોય છે? તો ચાલો જાણે શરીરના વિવિધ ભાગો પર આવેલા તલ વિશે. સ્ત્રી હોય કે પુરુષ, કોઈ પણ વ્યક્તિના શરીર પર ઘણા પ્રકારના નિશાન હોઈ શકે છે, જેમાંથી કેટલાક જન્મે છે, જ્યારે કેટલાક સમય સાથે કદમાં ઘાટા અને આછા થઈ જાય છે. આ નિશાનોમાંથી એક તલ છે, જો કે લગભગ દરેકના શરીર પર તલ હોય છે. પરંતુ સમુદ્રશાસ્ત્ર મુજબ શરીરના કયા ભાગ પર તલ છે તે મહત્વનું છે. તલને લઈને વિવિધ માન્યતાઓ પણ આપણા સમાજમાં પ્રવર્તે છે. પરંતુ શું તમે જાણો છો આ તલ અમુક ખાસ લોકોના શરીર પર ખાસ જગ્યાએ હોય છે? તો ચાલો જાણે શરીરના વિવિધ ભાગો પર આવેલા તલ વિશે. કપાળ પર તલ. કપાળના મધ્ય ભાગમાં તલ હોવું નિર્મળ પ્રેમની નિશાની છે. કપાળની જમણી બાજુનું તલ એ કોઈ ખાસ વિષયમાં નિપુણતાની નિશાની છે, પરંતુ ડાબી બાજુનું તલ ફિઝૂલ ખર્ચનું પ્રતીક છે. એક અન્ય માન્યતા પ્રમાણે જમણી બાજુનું તલ સંપત્તિ વૃદ્ધિનું પ્રતીક છે અને ડાબી બાજુનું તલ ખૂબ જ નિરાશાજનક જીવનની નિશાની છે. આઈબ્રો પર તલ. જો બંને આઈબ્રો પર તલ હોય તો વ્યક્તિ ઘણીવાર પ્રવાસ કરે છે. જમણી બાજુનું તલ સુખી દાંપત્ય જીવનનો સંકેત આપે છે અને ડાબી બાજુનું તલ દુઃખી દાંપત્ય જીવનનો સંકેત આપે છે. આંખની કીકી પર તલ. જમણી કીકી પર તલ હોય તો વ્યક્તિના વિચારો ઊંચા હોય છે. ડાબી બાજુના કીકી પરના તલવાળા લોકોના વિચારો મૂંઝવણભર્યા હોય છે. કીકી પર તલવાળા લોકો સામાન્ય રીતે ભાવનાશીલ હોય છે. પાંપણો પર તલ. આંખની પાંપણો પર તલ હોય તો તેવા લોકો સંવેદનશીલ હોય છે. જમણી પાંપણ પર તલ ધરાવતા લોકો ડાબી બાજુ તલ ધરાવતા લોકો કરતાં વધુ સંવેદનશીલ હોય છે. આંખ પર તલ. જમણી આંખ પરનો તલ સ્ત્રી સાથે મેળ ખાતા હોવાની છાપ દર્શાવે છે અને ડાબી આંખ પરનું તલ સ્ત્રી સાથે રકજક થવાની છાપ દર્શાવે છે. કાન પર તલ. કાન પર તલ ધરાવતા વ્યક્તિનું આયુષ્ય ઓછું હોવાનું દર્શાવે છે. નાક પર તલ. નાક પર તલ ધરાવતો વ્યક્તિ પ્રતિભા સંપન્ન અને સુખી હોય છે. મહિલાઓના નાક પર તલ તેના સૌભાગ્યશાળી હોવાની નિશાની છે. હોઠ પર તલ. હોઠ પર તલ ધરાવતા લોકો ખૂબ પ્રેમાળ હૃદયવાળા હોય છે. જો તલ હોઠની નીચે હોય તો ગરીબી રહે છે. મોઢા પર તલ. મુખોમંડલની આસપાસના તલ પુરુષો અને સ્ત્રીઓ બંને સુખી, સમૃદ્ધ અને સૌમ્ય હોવાનું પ્રતીક છે. મોઢા પરના તલ વ્યક્તિને ભાગ્યથી ધનવાન બનાવે છે. તેમના જીવનસાથી પણ સજ્જન છે. ગાલ પર તલ. ગાલ પર તલ શુભ ફળ આપે છે. ડાબા ગાલ પર કૃષ્ણ વર્ણ તલ વ્યક્તિને નિર્ધન અને જમણા ગાલ પર તલ ધનવાન બનાવે છે. જડબા પર તલ. જડબા પર તલ હોય તો સ્વાસ્થ્યની સુસંગતતા અને પ્રતિકૂળતા સતત રહે છે. દાઢી પર તલ. જે મહિલાની દાઢી પર તલ હોય છે તેમાં મિલનસારીતાનો અભાવ હોય છે. ખભા પર તલ. જમણા ખભા પર તલ હોવું એ દ્રઢતાનું પ્રતીક છે અને ડાબા ખભા પર તલ હોવું એ સ્પર્શેન્દ્રિયતાનું પ્રતીક છે. જમણા હાથ પર તલ. આવા તલ ધરાવતા લોકો પ્રતિષ્ઠિત અને બુદ્ધિશાળી હોય છે. લોકો તેમનો આદર કરે છે. ડાબા હાથ પર તલ. ડાબી બાજુ તલ હોય તો તે વ્યક્તિ ઝઘડાખોર હોય છે. તે બધે જ અપમાનિત થાય છે. તેની બુદ્ધિ ભ્રષ્ટ છે. કોણી પર તલ. કોણી પર તલની હાજરી એ વિદ્વત્તાનું પ્રતીક છે. હાથ પર તલ. જેના હાથ પર તલ હોય છે તે હોશિયાર હોય છે. ગુરુ વિસ્તારમાં તલ હોય તો તે સન્માર્ગી છે. જમણી હથેળી પર તલ હોય તો મજબૂત અને જમણી હથેળીના પૃષ્ઠભાગ પર તલ હોય તે સમૃદ્ધ હોય છે. જો ડાબી હથેળી પર તલ હોય તે વ્યક્તિ ખર્ચાળ હોય છે અને ડાબી હથેળીના પૃષ્ઠભાગ પર તલ હોય તો તે વ્યક્તિ કંજૂસ હોય છે. અંગૂઠા પર તલ. અંગૂઠા પર તલ હોવાનો અર્થ છે વ્યક્તિ કાર્યમાં કુશળ, વ્યવહારમાં કુશળ અને ન્યાયપ્રિય છે. તર્જની પર તલ. જે વ્યક્તિની તર્જની પર તલ હોય તે વિદ્યાવાન, ગુણવાન અને ધનવાન પરંતુ શત્રુઓથી ત્રસ્ત હોય છે. તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને જણાવો. જો તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો કૃપા કરી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી તમે અમારા નવા વિડિયો પહેલા જ જોઈ શકો. તમારા સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડિયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. વિડિયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.